પાછી આવવાની જ છું. ટેન્શન શું કામ કરસ? ફોન કરશે મને? વિડિયો કોલ કરી લેજે તમ તારા. વિડિયો કોલ કરી લેજે. હું ટેન્શન નહીં. આખો દી ચાલુ રાખજે. એ રોમા. તો ગાઈસ અત્યારે હવે હું ને શ્રુતિ આવ્યા છે શોપિંગ કરવા માટે. લઈ લીધી છે થોડી ઘણી વસ્તુ. એટલે પછી શોપિંગ થઈ ગઈ પછી બ્લોગ ચાલુ કર્યો ગાઈસ. હવે ક્યારના અમે બે બહાર જ છીએ પણ હવે ઈચ્છા નહોતી અમને એટલી બધી કાંઈ બ્લોગ શૂટ કરવાની કેમ કે અમે માંડ ભેગા થયા એટલે એમ થાય કે બ્લોગ ચાલુ કર્યો ને ડે 2 માં નાખી દઈશું. આવું કરવું પડે છે અમારે. હું ગાઈસ આનો કન્ટિન્યુ કરતો થોડે કચરા બસ. ના યાર એ કલર નથી સારો. આવું લેવું છે આ સાઈડ તો તારી પાસે છે મસ્ત જ છે હવે. આ સ્ટુડિયોનું આપણે પાસે કંપની હા તડીઓના ચશ્મા બતાવી દે એકવાર ઘરે પડ્યા છે. ઓલી વ્હાઈટ હિલ્સ મસ્ત હતી શ્રુતિ મેં લીધું છે હવે નથી. એના સારા વ્હાઈટ ટ્રાય કર. ગમે છે કે સો ગાઈસ અમે લોકો ચપ્પલ જોયા પણ ચપ્પલ માટે કોઈ ખાસ કલેક્શન એવું નથી. આ થોડાક સારા અમારે સાઈઝ નથી. તો તે પહેર્યા એવા જ છે ભાઈ બે સેમ સેમ લાગે કે એવા હા થોડોક ફેર છે. સાઈઝ નથી મારી. ઝાંસી માયલા જાય હાલ ને ભાઈ હા તો અમે બધેથી ફરીને ઝાંસીમાં જ જઈએ છીએ ગાઈસ ચપ્પલ માટે. હું ઝાંસીમાંથી જ લઈ લઉં મને કમ્ફર્ટેબલ જ લાગે. જસી નથી એટલે કહું આ જ કમ્ફર્ટેબલ લાગે છે. ગાઈસ મને તમે લોકો બ્રાન્ડ પણ પહેરીએ છીએ કે નોર્મલ પણ પહેરીએ છીએ હા. એવું નથી. તમે લોકો ઓલું આમ કમ્ફર્ટેબલ લાગે ને એ પહેરી નાખીએ અમે. અહીંયા અમને મળી ગયા છે શ્રુતિના ફ્રેન્ડ્સ. કા શ્રુતિ ફ્રેન્ડ મુમેન્ટ. શોપિંગ ઇઝ ડન અને હવે અમે લોકો જઈએ છીએ બીજી જગ્યાએ જોવા માટે. તો બિલ બતાવવું પડશે. હા ગેસ બિલ બતાવીશું. પછી અમે લોકો જઈશું બારે નાસ્તો કરવા માટે. પેલા જોયા આમ ઝાંસી બસમાં જતા આવીએ અને જાનુડીનો બ્લોગ કન્ટિન્યુ કરું પણ 3% ચાર્જિંગ ગયા તો થોડાક આપણે યશભાઈના ફોનનો શૂટ કરશું. તમે ફોન આપશો? ઓકે હાલો ગેસ મળી આગળ છે. શું લીધું જાનુડી? હેલી હું લીધું? તારું હે એટલે તારું ઈ મારું લે એ મંગા તારું ઈ મારું ને મારું ઈ ગાંધી. તો ગાઈસ આપણી ખરીદી શ્રુતિની હે મારી નથી. ગેસ આટલી બધી ખરીદી છે. આ બધી ઓછી હવે સ્ટુડિયોમાં ગયા તા નહીં? કેટલી વસ્તુ તો મૂકી દીધી આ બધી ઓછી છે. બેગમાં ભરાઈ ગઈ નહીં જાનુડી? ભરાઈ ગઈ. લાસ્ટ વ્લોગ એ મારી જાનુડી લાસ્ટ વ્લોગ યાર મારા મારી શ્રુતિનો લાસ્ટ બ્લોગ છે પછી હવે કેદી આવશે. આવી છે લડુ મને જન્મ નોખા નથી પડતા. જન્મ તો કોઈ નોખે પાડી ના કે યાર. ના એટલે થોડાક દી પૂરતું ત્યાં જવાનું છે. રાજકોટ પણ તોય થોડાક દી પૂરતો અમે બી આખો દી હારે ના રહે થોડાક દી પૂરતું લાગે તો ખરા નહીં આવે. બહુ લાગે મને તો બહુ ઝાઝી અંદર લાગે. તો હું કહું તો બડી શ્રુતિ મોરે પડી જાય એટલે વિડિયો ચાલુ રાખે ગાંધી ટેન્શન ના લે. એમને ને અમાર સવાર 10 વાગ્યામાં જાગી ત્યારે તમારો ફોન ચાલુ હોય રાત લગી. શું કહેવાનું થાય તમારા તો? હવે વિડિયો કોલ ચાલુ રાખજો તમે. હા વિડિયો કોલ તો કેમ રાખતું ચાલુ પેલા સાતો ફોન રાખતા. તું એમ જાણું વિડિયો કોલમાં ગોવા બતાવી દેજે એટલે અહીંયા આવે ને તો તકલીફ ન પડે. ના હું જાનુડી બે ગોવા ફોરસું ને જાનુડી બસ ટ્રીપ કરશું અમે બે કાં હવે ખાલી મારે ગોવા આવવાનું જ રહે અહીંયાથી તો બસ તો હો એટલે મારે ક્યાં કઈ ઉપાય હો યાર પછી હું ગોવા લઈને આવશું કે નહીં? મોકલી છે ને ગોવા. મોકલીશ ને હું એને તેડી જઈશ ગાઈસ. એમ જોયું એક મારી જરૂર ન પડે પણ હવે મને ઉપાધિ થઈ છે. ઓલું શ્રુતિને ફોન કરતી શ્રુતિ ફટાફટ આવી જતો હાલ શ્રુતિ અડધી કલાકમાં જાઉં તો અડધી કલાક નથી હું પહોંચી તે ફટાફટ આવી મારે કેમ એમ કે શ્રુતિ ફટાફટ આવી તો શ્રુતિ કે તારે રાહ જોવી પડશે મારે થોડીક રાહ ને તાર અગાઉ કહેવાનું ઓલું તો પેલા આમ અર્જન્ટ કહેતી ને તો 5 મિનિટ પોગી જતી પણ થોડીક વાર લાગે થોડી વાર લાગશે હવે. હવે 2-3 દી ના 2-3 તો કઈ ને ફ્લાઇટમાં 2-3 કલાક એવી રીતે પોગતા થાય ત્યાંથી અહીં ઘરે આવતા થાય ઘરે નહીં સોરી જાનુડી
ઈ ડાયરેક્ટ જ ઉતરે ડાયરેક્ટ જ મેં જાનવડી ઘર પડી જવાનું ગઈશ નહીં ડાયરેક્ટ ફ્લાઇટ લેન્ડ જ અહીંયા કરાવવાની. ઈ તો હાલ તરત બાકી કઈસ અહીંયા ઉતારો નહીં જાનવડી જો હવે ખબર નહીં 10-11 વાગે કે બારે જઈશે ને તો બ્લોગ કન્ટિન્યુ કરશે બાકી મને નથી લાગતું કે તું કન્ટિન્યુ કરીશ આજ કદાચ છેલ્લું હશે એમ હે હવે તમારું મૂડ નથી હાવ કાંઈ લે જાશે તો મૂળ મારે કઈ થોડી શીખવા દેજો બ્લોગ કન્ટિન્યુ કરે એમ હું રોજ કહું રોજ કહેવાનું ન હોય આપણે કન્ટિન્યુ કરવાનું હે શું કેવું તમારું એવું ન હોય. કારણ કે એ મૂકે ને તો આમ મારે મહેનત ઓછી ને એટલી. જો જાનવડી વ્લોગ શૂટ કરે વ્લોગ એડિટ કરે થંબનેલ બનાવે પોસ્ટી કરે અમારે કાંઈ કરવાનું જ નહીં કરવાનું એવું ન હોય. જાન તે બ્લોગર છે ને આવડે હાલ. લે શું બ્લોગર શું બ્લોગર છું લાગે હું બ્લોગર જેવું મારું મોઢું છે ટૂંકમાં એવા છે કે મને આમ સપોર્ટ કરે એમ કે એમ કે ને કે શ્રુતિ મેં આમ ને આમ એવી રીતે હું આમ કર્યું એમ બરાબર તો હું એમ કહું અરે યાર એવું ન હોય ગાંડી તું વધારે મહેનત કર એમ હજી થોડીક જરૂર છે મહેનતની તારે. એટલે ટૂંકમાં ઈ એમ કહેવા માંગતી હતી કે ઈ એમ ઘણી વાર આળસ કરે ને વ્લોગમાં કે મને વ્યૂ નથી આવતા આમ ને તેમ ને એટલે તો હું એને એમ કહું કે ભાઈ તું હોય ને જેમ કરી ને બધું સારું જ લાગશે એમ કે મને નથી આવડતું મૂકવા આવે એ રોજ મૂકે તો આવે ને ઓલું પબ્લિક ને હું એમ થાય કે આ મૂકતી નથી આ સબસ્ક્રાઇબ શું રાખી કારણ વગર. ના એવું નહીં ગઈ સબસ્ક્રાઇબ કરવાનું રોજ મૂકવું પડે. ડેલી સપોર્ટ તમે લોકો કરશો ને તો ડેલી વ્લોગ મેકશે જાનુડી અને હું કાંઈક ત્યાંથી એવું થોડુંક ખીજાતી રહીશ તો મેકશે એવી રીતે તું જાશો અત્યારથી ટેન્શનમાં હું ટેન્શન નહીં અત્યારથી મારું મૂડ ઓફ થઈ ગયું છે એટલે હવે મૂડ ઓફ કરવાનું એટલે હું આવીશ દાંડી તારે આગળ તારે ચલો, બેસી લે. હા મેં તો જેથી બ્લોગ નહીં મૂકને તેથી એમ કે હું તારી હારે વાત નહીં કરું. એટલે પણ બિચારી ઓમ હે ને ઓમ એમ થાય કે ઈ દરરોજ શું કામ મેં કે વ્લોગમાં ક્યાંક બોલે તો મેં કઈ ખબર ગમે એ નહીં. શોર્ટ્સ મેં કઈ તો પેલી તો રોજ કા એ રો મીડિયા એટલે કેમ રોજ ગાંડી એટલે હું પાછી આવવાની જ છું ટેન્શન શું કામ કરસ ફોન કરશે મને વિડિયો પર કરી લેજે તમ તારા વિડિયો કોલ કરે ટેન્શન આખો દી ચાલુ રાખજે. એ રોમા લે જોઈને ફ્રેન્ડશિપ આ લોકોની ગાઈસ તમે લો ને પેલા લો એને ગાંડી કે ભાવ નહીં જાતી ભાઈચારા ઓન ટોપ. ટેન્શન નહીં કરસ કરીશ ને તો બસ લે રોમા ગાંડી હાવ કેવી રોએ તો ચાલુ ગયો તો ટેન્શન નહીં કરું હું ત્યાં છે કે ચેન્જ નહીં થવું જેવી હું નહીં ગુજરીશ બચારી ને આને રોવડાવીશ તું. શું મને ભણવા આવશે મળવાને તારા આગળ લેવા જાવ તો થાય તો ખરી ને આખો દી હારો હોય એ અમારું કોઈ બંધી હો હા તમારી ભાઈબંધી આ હવે અમારો બ્લોગ ને અમારો ઓલો ઊભો વિડીયો લઈ દે મમ્મી હોય ને ઊભો વિડીયો મેં કોઈ નહીં ચાલુ એમાં હું ટેન્શન ઉભો વિડિયો લઈ જાય. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 4 અને રાતના 4 વાગે હું બનાવું છું યશ માટે વઘારેલા ભાત કેમ કે એને અત્યારે ભૂખ લાગી છે અને હું જાગતી જ હતી એટલે કીધું થોડું ઘણું જસ કરી લઉં હું ખાતી હતી ચોકલેટ કિટકેટ મેં ખાઈ લીધી તો ગાઈસ હવે આપણા ભાત બની ગયા છે હું બધું રેડી કરીને બેઠી છાશ ભાત બધી વસ્તુ
હવે યશ સુઈ ગયા છે. મેં આટલી મહેનતથી રસોઈ બનાવી સવારના 4 વાગ્યામાં અને હવે નીંદર આવી ગઈ છે. શું ખબર જાગે એટલે શું કરું. તો કાંઈ નહીં, આપણે એટલે મહેનતથી બનાવ્યું છે તો હવે હું તો ટેસ્ટ કરી તમને ઉપર ઘડિયાળમાં દેખાતું જ હશે કેટલા વાગ્યા છે ને. નહીં જાગે ઈ. મેં તો બનાવ્યા છે એટલે મહેનત મને તો ભાવે જ ને. તો કાંઈ નહીં, એ સાથે તો ઠીક છે. બાકી મને કાંઈ અત્યારે ભૂખ લાગી નથી, મને કંઈ ખાવાની ઈચ્છા નથી. હવે ચાખ્યા છે થોડાક એટલે થોડાક હું ખાઈ લઈશ. બાકી હવે એને અત્યારે તો કંઈ જાગશે ને એટલે હવે કાંઈ જમશે ને શું તો હું તમને મળું સવારે. કેમ કે હવે 5 વાગ્યા છે, હવે હું જાગીશ જ બપોરે. તો હવે જોઈએ આગળ શું થાય છે. દિવસ જાગે તો હું તમારો બ્લોગ આગળ કન્ટિન્યુ કરીશ, બાકી હવે સવારે કન્ટિન્યુ કરીશ. યસ યસ જમવું નથી તમે? ક્યારના આમ કહો 6 વાગ્યા.